તો અમદાવાદમાં કોર્પોરેશનની બેવડી નીતિ સામે આવી છે। એક તરફ ચંડોળા તળાવમાં એએમસીએ સ્ટ્રીટ લાઇટ કનેક્શન કાપી નાખ્યા છે, ત્યારે ગેરકાયદેસર વસાહતમાં એએમસીની સ્ટ્રીટ લાઇટો જોવા મળી રહી છે। એક બાજુ ગેરકાયદેસર બાંધકામ તો બીજી બાજુ તંત્રની સુવિધા। કોર્પોરેશનની સુવિધાઓથી તંત્રની પોલ ખુલ્લી પડી રહી છે। ગઈકાલ સવારથી જ જ્યારે અહીંયા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે। કેવી રીતે આ જે જગ્યા છે, આ ચંડોળા તળાવ વિસ્તાર છે, આટલી મોટી સંખ્યામાં વિસ્તરી ગયો, તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે એએમસી દ્વારા આપવામાં આવતી પૂરી સગવડો પણ અહીંયા નજરે પડી રહી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની લીલા પણ અપરંપાર છે। આવું કહેવું એટલા માટે વાસ્તવિક અને સાચું છે, કારણ કે જે વિસ્તારને કોર્પોરેશન કહી શકાય કે જ્યાં તેમની મંજૂરી સાથે આખો વિસ્તાર ડેવલપ થતો હોય, ત્યાં તમામ પ્રકારની મંજૂરીઓ કોર્પોરેશને આપેલી હોય, પરંતુ જ્યાં વાત સ્ટ્રીટ લાઇટની આવે અથવા તો પ્રાથમિક સુવિધાની આવે, ત્યાં ભલે કોર્પોરેશન ન પહોંચી શકતું હોય અથવા તો તેમની સુવિધાઓને લઈને હંમેશા પ્રશ્નો ઊભા થતા હોય, પરંતુ ચંડોળા તળાવ કે કોર્પોરેશન, સરકાર, તંત્ર બધા જ જાણતા હતા કે આ તળાવ ઉપર બનેલા તમામ જે બાંધકામ છે તે ગેરકાયદેસર છે, કોઈપણ પ્રકારની મંજૂરી લીધા વિના બનાવવામાં આવ્યા છે। ગઈકાલે કોર્ટે પણ તે વાતનો સ્વીકાર કર્યો છે, પરંતુ અહીંયા એએમસી દ્વારા સ્ટ્રીટ લાઇટના થાંભલા નાખી દેવામાં આવ્યા છે। પરંતુ અત્યારે જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે એક તરફ ચંડોળા તળાવમાં ડિમોલેશન ચાલી રહ્યું છે, તો બીજી તરફ કોર્પોરેશને નાખેલા થાંભલા જ સ્ટ્રીટ લાઇટો અત્યારે હયાત જોવા મળી રહી છે। એટલે કે એ વાત કોર્પોરેશનના સત્તાધીશો પણ જાણતા હતા કે ચંડોળા તળાવમાં બાંધકામો ગેરકાયદેસર થયા છે, માનવ વસાહત ખોટી રીતે નવનિર્મિત થઈ રહી છે, તેમ છતાં તેને રોકવાની જગ્યાએ, તેને ટોકવાની જગ્યાએ તેમને આંખ આડા કાન કરી અને ત્યાં તમામ પ્રાથમિક સુવિધાઓ પૂરી તંત્ર દ્વારા આંખ આડા કાન કરી અને તમામ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી, અને આ જ વસ્તુ તેમના ધ્યાનમાં હતી। તેમ છતાં શા માટે અગાઉ આ તંત્ર તેમને રોકવામાં નિષ્ફળ રહ્યું અને અહીંયા મોટી વસાહત ઊભી થવા દીધી? કેમેરામેન મેહુલ પટેલ સાથે જિગ્નેશ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।